Hello guys, welcome to my YouTube channel with Pitaki Talks. Good morning, actually afternoon almost. ને મને ટાઈમ મળ્યો છે હવે ચા પીવાનો. જોબ હતી સો સવારે બ્લોગ સ્ટાર્ટ ના કરી શકી બટ યા થયું કે ચલો હવે લંચ ટાઈમ થયો છે તો લેટ્સ ટોક. સો આજે છે મંડે. યુઝ્યુઅલી હું મંડે ઘરેથી કામ કરું છું અને ટ્યુઝડે વેનસડે થર્સડે ઓફિસ જાઉં છું. સો આજે કંઈક મસ્ત બનાવવાનો ઈરાદો છે મારો, તો જોઈએ આજે કે ભાવિકની એ વિશ પૂરી થાય છે કે નહીં એકચ્યુઅલમાં. જોઈએ. આઈ હોપ તમે બધાએ મારો ગઈકાલનો વિડીયો જોયો હશે, અમુકે નહીં જોયો હોય. લેટ મી નો ગાઈઝ કે તમારા શું સજેશન્સ છે એના ઉપર, કશું પણ કોઈ બી કોમેન્ટ્સ ઓર એનીથિંગ, ફીલ ફ્રી ટુ ટેલ મી. સો બેઝિકલી અહીંયા હું સાંજે જે સબ્જી બનાવવાની છે એની પ્રિપરેશન કરી રહી છું અને એકચ્યુઅલી મમ્મી બનાવવાની છે. તો પાલક સ્પિનચ બોઇલ કરી છે અને ઓનિયન ટોમેટો હવે કટ કરીને મૂકી દઈશ, તો મમ્મીને થોડું ઘણું એટલું ઇઝી થઈ જાય. એ આજે કંઈક મસ્ત બનાવવાની છે, ખબર નહીં. બનાવવાનો પ્લાન તો મારો હતો બેઝિકલી, બટ સમહાવ મારે થોડીક મીટિંગને એવું છે એટલે બનાવાય એવું નથી. સો મમ્મીને થોડી પ્રિપરેશન કરી આપું છું સો દેટ એ બનાવી શકે. મારી બેન આવી ગઈ છે. આઈ એમાં પ્રસાદ લઈને. શું લાવી પ્રસાદમાં? પૂરી છે, દૂધ છે અને ઠાકોરજીના પલ્લો ચઢાવે છે. પલ્લો મતલબ સપટેટી, સુગર બતાય ગાઈસ. આજે નાગપંચમી હતી. બતાય
અને બહુ જ બધો મસ્ત મસ્ત પ્રસાદ. જો ગાઈસ, નાઈસ. પૂરી હું ખાઈશ થોડી થોડી. સો આજે મારી મમ્મીએ બનાવ્યું છે મસ્ત બિરયાની પુલાવ, હે ને? નહીં બનાવ, મને તો એમ કે બિરયાની પુલાવ. હાય જીજુ, અમારા જીજાજી આવી ગયા છે. બિચારા નોકરી કરીને થાકી ગયા છે. આજે નાગપંચમી છે, કાલે રાંધણ છઠ છે. તમારામાંથી કેટલા કેટલા જણ કરે છે? અમારા ઘરમાં તો ભાઈ બધા જ કરે છે. શ્રાવણ મહિનામાં જે આવે અમારી તો ફેસ્ટિવલ એ જ છે. આઈ ગેસ બધા જ કરતા હશે. બાય ઓમ. ઓમ જાય છે, જોયું નહીં મારા બ્લોગમાં. હી વોઝ ઇન લિટલ બિટ હરી અને એક ડેસ્ટિનેશન પર પહોંચવાનું છે. અને અમારું ખાવાનું થઈ ગયું છે તૈયાર અને અમે જઈશું ખાવા. A few moments later. ઓલરાઈટ ગાઈઝ, સો આજના દિવસ માટે બસ આટલું જ. આજે બહુ શૂટ નહીં થયું, સો એન્ડ થોડું કામ હતું એટલે આજે બહુ ખાસ કંઈ થયું નથી. બટ આઈ મેક શ્યોર કે નેક્સ્ટ ડે કંઈક મસ્ત મૂકી શકું, વિડીયો શૂટ કરી શકું. ઓકે દેન, ટીલ દેન આવજો બધા. સોરી, હું મારો વ્લોગ જ એન્ડ કરતી હતી અને કોઈકનો ફોન આવી ગયો. એકચ્યુઅલી મારા જોબ રિલેટેડ હતું, સો ઉઠાવવા પડે એવું હતું. અદરવાઇઝ તો એનીવેઝ, ઓલરાઈટ દેન, આપણે બધા કાલે ફરી એક નવા વ્લોગ સાથે મળીશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ લેટ મી નો if you guys have any comments or suggestions on it. Thanks for watching.